સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ સ્વર યાત્રાનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચના આકાશ સુરતી અને ડોક્ટર પલક કાપડિયા સ્થાપિત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયાસ કરી રહી છે. યુવા કલાકારોને એક મંચ પ્રદાન કરવા, સંગીત સભાઓ, વર્કશોપ અને સ્પર્ધાઓનું આયોજન કરવા માટે, અનમોલ સંગીત વારસાને જાળવી રાખવા માટે સક્રિય છે. જે અંતર્ગત ભરૂચના રોટરી હોલ ખાતે વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા ખ્યાતનામ ગાયક અને સંગીતકાર રવિન નાયક, ગુજરાતી સુગમ સંગીત અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગદારી સંગીતની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં તેઓની સાથે તબલા પર હાર્દિક પટેલ, ઢોલક પર દક્ષેશ પટેલ, વાયોલિન પર મહેન્દ્ર પટેલ, ગિટાર પર રમેશ તેલંગ તેમજ કીબોર્ડ પર જિગ્નેશ શાહ સુગમ સંગીતમાં સંગત કરી હતી. તો સોલો હાર્મોનિયમમાં તન્મય દેવચકે તથા તબલા પર સોહમ ગોરાને અને કી પર અથર્વ કુલકર્ણીએ સંગત કરી સમગ્ર માહોલને સંગીતમય કરી મૂક્યો હતો. એ દ્વારા પ્રસ્તુતિ થઈ છે. આવા કાર્યક્રમો અમે દર વર્ષે કરતા રહીએ છીએ. છેલ્લા 4 વર્ષથી અમે આ રીતના કાર્યક્રમો ભરૂચની જનતા સામે ભરૂચ જનતા તથા યુથ આવા કાર્યક્રમો એટલે એક સરસ જે આપણું ધરોહર છે સંગીતની, એને અમે આગળ વધારતા રહીએ. થેન્ક યુ. હું સુગમ સંગીત સંભળાવવાનો છું. ભાઈ તન્મય દેવચક્કે શાસ્ત્રીય સંગીત હાર્મોનિયમ પર સંભળાવવાના છે. આ ખૂબ વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે, કારણ કે સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેની જરૂર અને બંનેનો રસ એ પૂરો કરવા માટે આ સંસ્થાએ બીડું ઝડપ્યું છે. મને કહેવામાં આવ્યું કે આ સંસ્થાનો 4થો કાર્યક્રમ છે. 4થા વર્ષે સતત તે લોકો આ કાર્યક્રમ કરે છે. આપ સૌએ આ કાર્યક્રમમાં જોડાવા જેવું છે. અને ભરૂચ જેવા શહેરમાં, જે શહેર ઓમકારનાથજીના નામે ઓળખાય છે, જે શહેર પોતાની કલાના નામે ઓળખાય છે, જે નર્મદા તટે છે, આપ સૌ પણ ભવિષ્યમાં પણ આવતા વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લો એવી મારી તમને વિનંતી છે. અમને બોલાવ્યા, ખૂબ આનંદ થયો. ધન્યવાદ.